એટલે હું તમને આ વાત કરતો હતો કે જે પાત્ર ભજવી ગયા છે ભાવનગરમાં. હવે તો નાટકોનો બહુ જમાનો નહીં, ખરેખર જૂની વસ્તુ જે હતી પેલા. અને ભાવનગરમાં અમારે એક મૂળજી આસારામની કંપની હતી અને નાટક ભજવવા આવેલા વર્ષો પહેલા, આઝાદી પહેલા. અને ભાવનગરમાં મોહન મારવાડી, કાઠિયાવાડી કબૂતર, બે નામ કલાકારો. મોહન મારવાડી બરાબર રાજા ભરતુહરીનું પાત્ર ભજવું, આવી રીતે સ્ટેજ ગોઠવાનું. આ બાજુ ભાવનગર મહારાજ બેઠેલા, ભાવનગર ઠાકોર, અને આ બાજુ આખી આમ મેદરી બેઠેલી. એટલે હવે ઘણું બધું થઈ ગયું છે, એટલે આ બધી ફરમાઈશો આપણે બીજા પ્રોગ્રામમાં રાખીશું. કારણ કે અમારે હેન્ડલ મારા હાથમાં, તમારા હાથમાં, પેદલ મારો, એમાં સાયકલ ક્યાં જાય નક્કી ન હોય. અને ભણવું લોટ ખાવું બે હારે થાય નહીં. હા હા હા, કાંઈ ભાઈ. એટલે આ છેલ્લી વાત આપણે કરતો જાવ, પાત્રની કેવી કિંમત છે. તમે પાત્ર ભજવશો ને, કોઈ દી કોઈ કામ નાનું ગણતા નહીં. અને તમે એમ આર પાર કે મને કોઈ મારો આમ ધડો ન કર્યો ને એવું ઘણા થતું હોય કે માનું કોઈ માને મારી કિંમત ન કરી. તમારી કિંમત થતી જ હોય છે, પણ તમારે કોની પાસે કરાવી છે એ જોવું. જેને કાંઈ નથી કર્યું ને એમને બાપની જે બધું મળી ગયું હોય અને એ એની રીતે ફરતા હોય ને એ તમારી કિંમત ક્યાંથી કરે એને ખબર જ નથી દુનિયામાં કેમ આગળ વધાય છે. પણ નાટક ભજવાલું ભાવનગરમાં. અને એક સદી પહેલાની વાત છે, ભાવનગર ઠાકોર બેઠા છે, બરાબર બેઠક છે, આ બાજુ મેદની બેઠી છે. એ વખતે નાટકનો એક જમાનો આખો. અને મોહન મારવાડી એ રાજા ભરતરી થઈને આવ્યો સ્ટેજ ઉપર, 92 લાખ પાળવાનો ધણી રાજા ભરતુહરી થઈ. ઈ એનું બોલવું હલવું ચાલવું, હા ભાઈ. અને ઈ વાત કરે ભાઈ, ખોખારો મૂછ માથે તાવ દે. 18 પાદરનો ધણી ભાવનગર મહારાજ બેઠેલા, એને એમ થઈ ગયું કે હું એક રાજાની કચેરીમાં બેઠો છું, એવું એને વાતાવરણ ખડું કરી દીધું. કલા છે ને ભાઈ, એ કુદરતી છે. અને એવું વાતાવરણ ખડું કરી દીધું ભાઈ. અને એમાં ભાવનગર મહારાજને મોજના તોરા છૂટી ગયા ભાઈ. શબ્દ એક નવસરે મેદની શબ્દ. ભાવનગર મહારાજે હોનાનો તોડો પગમાં પહેર્યો તો કર્યો કામ સ્ટેજમાંથી. લે કલાકાર, મને મોજ આવી ગઈ છે. ત્યારે પાત્ર એવું તે ભજવું છે કે આમ બધી મેદની પબ્લિક ને એમ થઈ ગયું કે અમે પણ 92 લાખ માળવાના ધણી રાજા ભરતુહરીની કચેરીમાં બેઠા છીએ. એટલે હોનાનો તોડાનો ઘા કર્યો એટલે તરત જ હામો લઈને આમ હામો ઘા કરી દીધો કે આલ્યો નથી જો તમારે તોડો. એટલે ભાવનગર મહારાજ તો સમજેલા, પણ આજુબાજુ વાળા ઊંચા નીચા મીંડ્યા થયા. મહારાજનું અપમાન, ઘોર અપમાન, એનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે ભાવનગર મહારાજે કીધું શાંતિ રાખો, અપમાન નહીં, એનું કઈ કારણ હશે. ભાવનગર મહારાજે કીધું કે મને મોજ આવી છે, તું કલાકાર, તારી કલા ઉપર તે પાત્ર એવું ભજવું છે, એટલે મને મોજ આવી, મેં તને હોનાનો તોડો આપ્યો છે, એમાં તું કેમ પાછો આપી દેશો? તો કે નહીં, હવારે કહો તો તમારા ચરણમાં આળોટવા માંડીશ. હું એક કલાકાર, હવારમાં આળોટવા માંડીશ, પણ અત્યારે મને હોનું હોય કે ગમે આપતા નહીં. હીરા મોતી માણે કોઈ તોય નહીં. કે પણ 18 પાદરનો ધણી મારી મોજ પાછી જાય, મજા નો આવે, ખાલી જાય. 18 પાદરનો ધણી ભાવનગર ઠાકોર તને આપે છે. અને દેદી કીધું કે તમે 18 પાદરના ધણી છો, તો અટાણે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી છું. ભલા માણસ, મારા કલાકારને એનો એટલો ગૌરવ હોય કે તમે 18 પાદરના ધણી છો, તો અટાણે હું 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી છું. અને અટાણે ઘણા કાનુડા થયા હોય ને હાથમાં વાહણી દેતા રહેજો. અરે પણ તું તો રેવા દે. નાટકમાં નાટક કરે. અમારે એ બાજુ એક રામાયણનું નાટક હાલતું હતું, 12 વાગ્યા ને એટલે એક જણો કે પોપટિયા જરાક પડદો પાડી, કે પણ શું છે? એ કે સીતાજીને બીડી પીવી છે, જરાક જલ્દી કરીને લે. આના કરતા નાટક ન કરતા હોય તો સારું. આને નાટકમાં નાટક કહેવાય. પણ તમે પાત્ર ભજવી જાઓ એટલે આર પાર એમાં ઉતરો, એ વાત પાકી છે. એટલે હું આપને આ વાત, ફરમાઈશો તો ઘણી છે, પણ હવે આમાં સમયની આપણે માન આપવું જોઈએ, કારણ કે જાહેર પ્રોગ્રામ છે આપણો. અને એ પ્રમાણે કાલે પછી આ બધું ખ્યાલ આવશે સમયનો આપણો, કેટલા વાગ્યા સુધી ચાલ્યો આ તે. એટલે છેલ્લે વધારે ન કહેતા ઝવેરચંદ મેઘાણીની એક મુખડો ને એક કડી લઈ અને પછી આપણે જુદા પડશું. એટલે તો મારી જનની ના, હે મારી જનની ના, હવે જનની ના હૈયામાં પોડંતા કીધો કસુમી નો એના ધોળા ધાવણ કેરી ધારાએ પાનો કસુમી નો. હો રાજ મને લાગ્યો કસુમી નો. હવે હા,
તલવાણા ગામનો જવાન શહીદ થયો છે 9 તારીખે ગઈકાલે હરદીપસિંહ ઝાલા પઠાણકોટમાં શહીદ થયો છે એને આપણે સેલ્યુટ કરી છે સલામ આપી છે અને એને હું અંજલિ દેતા આ કડી ગાઉં છું મારા શહીદોના मुक्ति ना प्यार हारे पायो सुमीनो हो राज मने लागो सुमीनो सारी सांजना अंबर गाजे